નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઘરની સજાવટ પાછળ છુપાયેલા એક એવા રહસ્યની વાત કરવાના છીએ જે આપણા રોજિંદા જીવન અને ઊર્જા પર સીધી અસર કરે છે. વાસ્તુ પ્રમાણે ઘરની છતનો રંગ દૈનિક ઊર્જા અને સમૃદ્ધિ કેવી રીતે વધારે છે તે જાણવું ખરેખર રોમાંચક છે. તો ચાલો આ રસપ્રદ માહિતીમાં ઊંડા ઉતરીએ અને જોઈએ કે સ્ત્રોત આપણને શું નવી વાત શીખવે છે. તમે જ વિચાર કરો, જ્યારે પણ આપણે ઘરને નવો રંગરોગાન કરાવવાનું કે રિનોવેશન કરવાનું વિચારીએ ત્યારે સૌથી પહેલું ધ્યાન ક્યાં જાય છે? દિવાલો પર, બરાબર ને? પણ શું રૂમ સજાવતી વખતે આપણે માત્ર દિવાલો વિશે જ વિચારવું જોઈએ? મોટાભાગે છતને સાવ અવગણવાની એક બહુ જ સામાન્ય આદત આપણા બધામાં જોવા મળે છે. આપણે દિવાલો પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખીએ છીએ, પરંતુ છતને માત્ર સફેદ કે સાદી જ છોડી દઈએ છીએ. તો શું સૌથી મહત્વપૂર્ણ કેનવસ આપણી બરાબર ઉપર જ નથી? પણ અહીં જ આપણે થાપ ખાઈ જઈએ છીએ. આ લેખમાં એક બહુ જ મહત્વપૂર્ણ સિદ્ધાંત જણાવ્યો છે કે છત માત્ર ઘરના માળખાને પૂરું કરવાનું જ કામ નથી કરતી. તે ખરેખર આપણા ભાગ્ય અને રોજિંદી સકારાત્મકતાને સક્રિય રીતે કંટ્રોલ કરે છે. મતલબ કે સારા નસીબ અને ઊર્જાને આકર્ષવાનો રસ્તો આપણી બરાબર ઉપર જ છે, જેને આપણે વારંવાર અવગણીએ છીએ. તો ચાલો છતનો રંગ અને વાસ્તુ દ્વારા ઊર્જાના પ્રવાહને કેવી રીતે યોગ્ય દિશા આપી શકાય તે પાયાના સિદ્ધાંતો સાથે સમજીએ. આ વાતને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે જાણીતા જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાત રિદ્ધિ બહલનું આ સીધું અવતરણ જુઓ. તેઓ સ્પષ્ટ કહે છે કે આપણે આપણી છત માટે જે રંગો પસંદ કરીએ છીએ તે સીધા જ આપણા ઘરના વાતાવરણ અને ઊર્જાને અસર કરે છે. આ બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે આપણે જે પેઇન્ટ પસંદ કરીએ છીએ તેની એક છુપાયેલી પણ બહુ જ ઊંડી અસર આપણા રોજિંદા જીવન પર પડે છે. હવે આપણે ઘરના અલગ અલગ રૂમ પ્રમાણે કયો રંગ હોવો જોઈએ તે વિગતવાર સમજીએ. શરૂઆત કરીએ સૌથી શાંત અને પવિત્ર ગણાતા સફેદ રંગથી. સફેદ કે ઓફ વ્હાઇટ રંગની છત ખરેખર કેટલી બહુમુખી અને કમાલની હોઈ શકે છે તે જાણવું બહુ રસપ્રદ છે. સ્ત્રોત મુજબ એક તો તે શુદ્ધતા અને શાંતિનું પ્રતીક છે. પ્રેક્ટિકલ વાત કરીએ તો તે બહારથી આવતા પ્રકાશને એવી રીતે રિફ્લેક્ટ કરે છે કે રૂમ એકદમ મોટો અને હવા ઉજાસવાળો લાગે. અને આધ્યાત્મિક રીતે જોઈએ તો તે પરિવારના સભ્યોનું મન શાંત રાખે છે અને અંદરોઅંદરનો તાલમેલ વધારે છે. એટલે કે જગ્યાને દેખાવ અને ઊર્જા બંને રીતે બેસ્ટ બનાવે છે. સફેદ રંગ પછી હવે વાત કરીએ એક એવા રંગની જે સીધો ખુશી અને એકાગ્રતા સાથે જોડાયેલો છે. હા, આછો પીળો રંગ. આ પીળો રંગ જ્યોતિષની દૃષ્ટિએ બહુ જ પાવરફુલ છે. તે ગુરુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. આ ખાસ કનેક્શનને લીધે લેખ સમજાવે છે કે આ રંગ ઘરમાં માત્ર અજવાળું જ નથી આપતો, પણ તે વાતાવરણમાં સક્રિયપણે ખુશી જાળવી રાખે છે અને મનમાં સકારાત્મક વિચારો લાવવાનું કામ કરે છે. તો સવાલ એ થાય કે આ પીળો રંગ ઘરમાં ક્યાં કરાવવો જોઈએ? નિષ્ણાતો સ્પષ્ટ ભલામણ કરે છે કે જ્યાં સૌથી વધુ ધ્યાન અને એકાગ્રતાની જરૂર હોય ત્યાં આ રંગ બેસ્ટ છે. જેમ કે તમારો પ્રાર્થના ખંડ કે પછી બાળકોનો સ્ટડી રૂમ. છત પર આ રંગનો ઉપયોગ કરવાથી ફોકસ જાળવી રાખવામાં અને સકારાત્મક ઊર્જા ટકાવી રાખવામાં બહુ જ મદદ મળે છે. અભ્યાસ અને પૂજાની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ ઘરના એવા શાંત વિસ્તારોની જ્યાં આપણો મુખ્ય ધ્યેય તણાવમુક્ત આરામ કરવાનો હોય છે. અને તે માટે બેસ્ટ છે વાદળી રંગ. આ રંગ સીધો આપણી આસપાસની કુદરત સાથે જોડાયેલો છે. આછો વાદળી કે આકાશી રંગ પાણી અને વિશાળ આકાશની શાંતિનું સુંદર પ્રતિનિધિત્વ કરે છે. આખો દિવસ કામ કરીને થાક્યા હોઈએ ત્યારે આરામ કરવા માટે આ રંગ આંખો અને મનને એક અદ્ભુત ઠંડક અને શાંત વાતાવરણ આપે છે. એટલા માટે જ બેડરૂમ કે બાળકોના રૂમની છત માટે આછો વાદળી રંગ એકદમ પરફેક્ટ છે. આવું શા માટે? કારણ કે લેખ જણાવે છે કે આ રંગ માનસિક તણાવને નોંધપાત્ર રીતે ઘટાડે છે, રાત્રે એકદમ ગાઢ અને શાંત ઊંઘ લાવવામાં મદદ કરે છે અને આખા ઘરના વાતાવરણને કૂલ રાખે છે. એક કુદરતી તણાવ મુક્ત કરનાર તરીકે કામ કરીને તે સ્વાસ્થ્ય પર અત્યંત સકારાત્મક અસર કરે છે. અલગ અલગ રંગોના ફાયદા તો આપણે જોયા, પણ હવે આંતરિક સજાવટના એક એવા સુવર્ણ નિયમ વિશે વાત કરીએ જે ડિઝાઇન કરતી વખતે તમારે ક્યારે તોડવો ન જોઈએ. નિયમ બહુ જ સીધો અને સ્પષ્ટ છે. અહીં તમે જોઈ શકો છો તેમ છતનો રંગ હંમેશા તમારી દિવાલોના રંગ કરતાં આછો એટલે કે હળવો જ હોવો જોઈએ.
જો છત ઘેરા રંગની હોય તો એવું લાગે જાણે આખો રૂમ તમારા પર દબાણ કરી રહ્યો છે અને વાતાવરણ બોજારૂપ લાગવા માંડે છે. ઊર્જાને વહેવા માટે અને રૂમને ખુલ્લો રાખવા માટે આ નિયમ પાળવો અત્યંત આવશ્યક છે. હવે કદાચ તમને એમ થતું હશે કે અરે, મારા ઘરમાં તો પહેલેથી જ રંગકામ થઈ ગયું છે અને ભૂલથી ખોટો રંગ લાગી ગયો છે, તો શું કરવું? નિરાશ થવાની કોઈ જ જરૂર નથી. હયાત ઘરો માટે પણ વાસ્તુ દોષ દૂર કરવાના બહુ જ સરળ અને ઝડપી ઉકેલ મોજૂદ છે. લેખ આપણને એક બહુ જ સરસ રાહત આપે છે કે જો જાણે અજાણે છત પર ખોટો રંગ લાગી ગયો હોય તો આખા રૂમને ફરીથી રંગવાના મોટા ખર્ચા અને મહેનત કરવાની જરૂર નથી. એના વિના પણ આપણે વાસ્તુની ઊર્જાને સરળતાથી સંતુલિત કરી શકીએ છીએ. આનો સૌથી રામબાણ અને ઝડપી ઉપાય છે ઉત્તર પૂર્વ ઉપાય. તમારે બસ એટલું જ કરવાનું છે કે છતના ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં એક નાનકડો અરીસો અથવા નાની લાઇટ લગાવી દો. આનાથી ઊર્જાનું બેલેન્સ આપોઆપ થઈ જશે અને વાસ્તુ ખામી તરત જ સુધરી જશે. છે ને સાવ સિમ્પલ અને સચોટ ટ્રીક? તો આજના રસપ્રદ વિશ્લેષણના અંતે જરા ઉપર નજર કરું અને વિચારો, આ બધી માહિતીના આધારે શું તમારી છત ઘરમાં ખરેખર સમૃદ્ધિ અને સકારાત્મકતા લાવી રહી છે કે પછી હવે તેને નવો અને યોગ્ય રંગ આપવાનો સમય પાકી ગયો છે? આ નાનકડો ફેરફાર તમારી રોજિંદી ઊર્જામાં જાદુઈ બદલાવ લાવી શકે છે. આ માહિતી જાણવા અને સમજવા માટે અમારી સાથે જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. શાનદાર ઊર્જા સાથે તમારા ઘરને સજાવતા રહો.